તહેવારોમાં ઘરે જ એકદમ સસ્તી, હેલ્ધી અને ટેસ્ટી સુપર સોફ્ટ મીઠાઈ બનાવીશું. એના માટે આપણે સિંગદાણા શેકેલા લેશું. તો 1 વાટકી મેં લીધા છે. એની સાથે થોડા કાજુ, થોડી બદામ એડ કરી અને એકદમ ફાઇન પાવડર તૈયાર કરી લેશું. આ રીતનો પાવડર થઈ જાય ને એટલે ખાંડનો પાવડર, એલચી એડ કરી અને કરી લેશું. પછી અડધી ચમચી ઘીમાં આ બધી વસ્તુ અને સાથે નાળિયેરનો પાવડર એડ કરી સારી રીતે રોસ્ટ કરી લેશું. આ રીતે રોસ્ટ થઈ જાય ને એટલે 2 કપ અથવા 2 વાટકી દૂધ એડ કરી મિક્સ કરી દેશું. આ રીતે સરસ રીતે મિક્સ થઈ જશે ને એટલે સોફ્ટ થઈ જશે. પછી ખાંડનો પાવડર એડ કરી દેશું અને એને પણ સારી રીતે મિક્સ કરી અને પેન છૂટે ને ત્યાં સુધી આપણે ચલાવતા રહીશું. અહીંયા કોઈ એક્સ્ટ્રા ઘી એડ કરવાની જરૂર નથી. આ રીતે થીક થઈ જશે પછી તમારે એને સેટ કરવા માટે કોઈ પણ પ્લેટમાં ઘી લગાવી અને આ રીતે સેટ કરી દેવાનું. ઉપરથી તમે મનગમતા ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરી શકો છો. હું અહીંયા કોકોનટ પાવડરથી ગાર્નિશ કરું છું. અને પછી આપણે એને 10 થી 15 મિનિટ ઠંડી થવા દઈશું. પછી કટ કરી સર્વ કરીશું. સુપર ટેસ્ટી, સુપર હેલ્ધી મીઠાઈ તૈયાર છે. તો જરૂરથી એકવાર ટ્રાય કરવા જેવી છે. રેસીપી ગમે તો કોમેન્ટમાં જરૂરથી કહેજો.